ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સુરેખ સહસંબંધ લેક્ચર નંબર 5. મિત્રો, અગાઉના 4 લેક્ચરમાં આપણે વિભાગ F એટલે કે 5 ગુણના વિભાગના સમ બધા સોલ્વ કર્યા. આજથી આપણે વિભાગ C એટલે કે 2 ગુણના જે ટૂંકા દાખલા પૂછાય છે એ દાખલા સોલ્વ કરવાના છે. મોટાભાગે વિભાગ C માં દાખલા પૂછવાની શક્યતા અને એમાં પણ કાર્લ પિયર્સનની રીતના દાખલા છે એ લગભગ પૂછાશે જ, કારણ કે બોર્ડને છેલ્લા દરેક તમે પ્રશ્નપત્ર ચેક કરો તો એમાં થિયરી અને કાં પછી જો ટૂંકા દાખલા હોય તો કાર્લ પિયર્સનની રીતના જ પૂછાય છે. તો આપણે હવે ટૂંકા દાખલા તરફ આગળ વધશું. મિત્રો, ટૂંકા દાખલામાં સૌપ્રથમ એના મહત્વના સૂત્રો જે ધ્યાનમાં લેવા પડશે જેમાં સૂત્ર નંબર 1 એ ચેક કરો તમે. રકમમાં જ્યારે કોવેરિયન્સ xy COV xy જેને વાંચશું આપણે કોવેરિયન્સ xy આપેલ હોય ત્યારે r નું સૂત્ર બનશે r કોવેરિયન્સ xy upon sx sy. એટલે કે રકમમાં જ્યારે કોવેરિયન્સ, અહીંયા કોવેરિયન્સ ને તમે અલગ રીતે sxy પણ કહી શકો, ગુજરાતીમાં એટલે કે શાબ્દિક રીતે ને સહવિચરણ xy આમ પણ કહી શકો. તો રકમમાં જ્યારે કોવેરિયન્સ xy આપેલ હોય ત્યારે તમારે કોવેરિયન્સ ની કિંમતને છેદમાં sx અને sy નો ગુણાકાર લખવાનો રહેશે. sx એટલે x નું પ્રમાણિત વિકલન અને sy એટલે y નું પ્રમાણિત વિકલન. તો મિત્રો, સૂત્રને બહુ વ્યવસ્થિત તમે ચેક કરી લો. જ્યાં મેં sx અને sy છે એના પણ પેટા સૂત્ર દર્શાવ્યા છે. ત્યારબાદ સૂત્ર નંબર 2, જ્યારે રકમમાં કોવેરિયન્સ ન આપેલું હોય તો મોટા ભાગે સિગ્મા x x બાર y y બાર આપેલા હશે, અને જો તેમની સાથે sx ને sy આપેલા હોય તો કાર્લ પિયર્સનનું સૂત્ર નંબર 2 વિકલ્પ 2 તમારો ઉપયોગ કરવો પડશે, જેમાં r સિગ્મા x x બાર y y બાર upon n sx sy એ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. પહેલા અને બીજા સૂત્રમાં છેદની વાત કરીએ તો છેદમાં sx ને sy તો આવવાના જ છે, માત્ર આ વખતે n ઉમેરાઈ જશે. બને ત્યાં સુધી હું ખાસ અહીંયા એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે રકમમાં કોવેરિયન્સ તમને જ્યારે આપ્યો હોય ત્યારે કદાચ એવું બને કે n પણ તમને આપશે, પણ ક્યારેય n નો ઉપયોગ કરવો નહીં. અને જ્યારે રકમમાં કોવેરિયન્સ નથી તો ડેફિનેટલી છેદમાં n આવશે જ. તો તમારે રકમમાં ક્યાંય પણ શબ્દમાં કે ગમે એવી રીતના n લખ્યું હોય તો n ની કિંમત છેદમાં તમારે એપ્લાય કરવાની રહેશે. અને નંબર 3, ત્રીજા નંબરના સૂત્ર તરફ, જ્યારે રકમમાં સિગ્મા xy સાથે sx ને sy આપેલા હોય, રકમમાં સિગ્મા xy તેમજ sx અને sy આપેલા હોય ત્યારે r સિગ્મા xy માઈનસ n x બાર y બાર upon n sx sy. r સિગ્મા xy માઈનસ n x બાર y બાર છેદમાં n sx sy. તો આ તમે મુખ્યત્વે 3 સૂત્રમાંથી વિભાગ C માં ટૂંકો દાખલો પૂછવાની શક્યતા રહેલી છે. તેમ છતાં એક બાબત ખાસ ધ્યાનમાં લેવી પડે કે ટૂંકા દાખલાની ગણતરી કરતા હોઈએ તો દરેક વિદ્યાર્થીના મગજમાં કાર્લ પિયર્સનના 6 સૂત્રો, 3 મોટા દાખલા માટેના અને 3 આ ટૂંકા સૂત્ર, એમ 6 સૂત્ર છે એ ધ્યાનમાં લેવા પડે. કારણ કે એક્ઝામમાં ઘણીવાર એવું પણ બને કે ટૂંકા દાખલા માટે જે તમને વિભાગ C માં ટૂંકો દાખલો પૂછાય છે એમાં આપણે વિભાગ F ના મોટા દાખલાની રકમ ના ટોટલ સેટ કરીને આપે, તો ત્યારે તમારે પહેલા જે 3 સૂત્ર શીખી ગયા એ પણ ધ્યાનમાં રાખવા જરૂરી બને. તો અત્યારના લેક્ચરમાં આપણે આ 3 સૂત્રને ફોકસ કરીને આગળ વધશું. ચાલો મિત્રો, તો એની પ્રેક્ટિસ તરફ આગળ વધીએ. ચાલો મિત્રો, હવે પહેલા આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ તરફ જોઈએ.
દાખલા નંબર 1 ચેક કરો. જો 10 અવલોકનોની માહિતી માટે કોવેરિયન્સ xy 180 તેમજ x અને y ના પ્રમાણિત વિચલનો અનુક્રમે 18 અને 20 આપેલ હોય તો સહસંબંધાંક શોધો. હવે તમારી પાસે જે સમ આવે દાખલો પહેલું કામ તમારે કરવાનું એને સંકેતમાં વ્યવસ્થિત લખી લો, કારણ કે આપણે મહત્વની વાત એ છે કે પેલા ઓળખવું પડશે. રકમમાં ક્યારેક કોવેરિયન્સ આપશે, ક્યારેક સિગ્મા x x બાર y y બાર આવશે, ક્યારેક સિગ્મા xy સાથે x બાર y બાર sx sy. મતલબ રકમમાં જુદા જુદા પદ આપે તો આપણી પાસે 6 વિકલ્પ છે, 6 જુદા જુદા સૂત્રો છે. તો એમાંથી કયું સૂત્ર છે એ લાગુ પાડી શકાય એ સમજવા માટે સૌપ્રથમ જે વિગત આપી છે એને વ્યવસ્થિત સંકેતમાં લખો તમે. તો જો 10 અવલોકનો એટલે કુલ અવલોકનોની સંખ્યા એટલે n બરાબર 10. માહિતી માટે કોવેરિયન્સ xy 180 આપેલ છે, COV xy કોવેરિયન્સ xy 180 તેમજ x અને y ના પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x એન્ડ y મતલબ sx અને sy. તો x અને y ના પ્રમાણિત વિચલનો અનુક્રમે 18 અને 20 છે. તો sx બરાબર 18, sy બરાબર 20. તો સહસંબંધાંક શોધો, મતલબ r આપણે મેળવવાનો છે. તો આપણી પાસે વિગતમાં n બરાબર 10, કોવેરિયન્સ xy બરાબર 180, sx અને sy 18 અને 20 r મેળવવાનો છે. તો આપણે મગજમાં એટલું રાખવાનું કે પહેલા સૌપ્રથમ રકમાત્મક એટલે રકમમાં ચેક કરવાનું કોવેરિયન્સ છે કે નહીં, કારણ કે આપણે જે ટૂંકા દાખલાના 3 સૂત્ર જોઈએ ને એમાં જો રકમમાં કોવેરિયન્સ આપે તો છેદમાં n લખવાનો નથી. કોવેરિયન્સ ન હોય તો ફરજિયાત n આવશે. એટલે મહદઅંશે તમારે પહેલા ચેક કરવાનું રકમમાં કોવેરિયન્સ છે કે નહીં. અહીં આપેલું છે તો સૂત્ર નક્કી થશે r કોવેરિયન્સ xy upon sx sy. યાદ રાખજો રકમમાં n તમને આપશે પણ એ માત્ર તમારી ભૂલ પડશે જો તમે મૂકશો તો. n નો ઉપયોગ કરવાનો નથી. આપણે કોવેરિયન્સ xy upon sx sy એટલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો કોવેરિયન્સ xy 180 છેદમાં sx sy એટલે કે 18 ગુણ્યા 20 એટલે કે કોવેરિયન્સ xy 180 ના છેદમાં 18 ગુણ્યા 20 18 દુ 36 એટલે 360. તો આપણી પાસે અહીંયા છેલ્લા સ્ટેપમાં ભાગાકાર કરીએ તો r 180 ભાગ્યા 360 કરો એટલે 1/2 0.5 આવશે. r 0.5. એટલે ઓલ ઓવર તમે જો તો કેલ્ક્યુલેશન ખૂબ જ સરળ છે. ટૂંકા દાખલામાં સૌથી મહત્વની વાત એ છે કે કઈ પરિસ્થિતિમાં કયા સૂત્રનો ઉપયોગ કરવો. અત્યારે તમારે કાલ્ક્યુલેશનના કુલ 6 સૂત્ર છે વ્યવસ્થિત તૈયાર હોવા જોઈએ અને મોટા ભાગે રેગ્યુલર પ્રેક્ટિસ તમે કરશો એટલે ઓટોમેટિક એ તમને યાદ રહેશે. ચાલો મિત્રો તો હજી પ્રેક્ટિસ તરફ આગળ વધીએ. જો x અને y ના 12 અવલોકન માટે કુલ અવલોકનોની સંખ્યા n બરાબર 12 માટે sxy 82.5 sxy આપેલ છે. ચાલો આપણે સૂત્ર જે સમજ્યા ત્યારે જોયું કે કોવેરિયન્સ ને પણ sxy કહી શકાય એટલે ઇનડાયરેક્ટલી સહવિચરણ જ આપેલ છે. તો કોવેરિયન્સ xy અથવા sxy બરાબર 82.5 તેમજ x અને y ના પ્રમાણિત વિકલનો અનુક્રમે 8 અને 14 આપેલ છે. તો વ્યવસ્થિત પેલા સંકેતમાં રકમ લખીએ. x અને y ના 12 અવલોકન n બરાબર 12. sxy લખો અથવા કોવેરિયન્સ લખો, બે વસ્તુ એક જ છે. તો આપણે અહીંયા sxy છે, હું લખીશ કોવેરિયન્સ xy. કોવેરિયન્સ xy લખો અથવા તો sxy લખો, બધી વિગત સમાન જ કહેવાય. જે આપણી પાસે છે 82.5. એ સિવાય x અને y ના પ્રમાણિત વિચલન એટલે s x અને s y. તો જે 8 અને 14 છે તો sx બરાબર 8,
sy બરાબર 14 તો r આપણે મેળવવાનું છે. ચાલો તો આપણા માટે સૂત્ર નક્કી છે. રકમમાં કોવેરિયન્સ આપે એટલે છેદમાં sx ગુણ્યા sy. તો r બરાબર કોવેરિયન્સ xy છેદમાં sx into sy. ચલો કોવેરિયન્સ xy જે આપણી પાસે છે 82.5 છેદમાં sx into sy 8 ગુણાકારમાં 14 એટલે કે 82.5 ના છેદમાં 14 ગુણ્યા 8 112. હવે છેલ્લા સ્ટેપમાં 82.5 ભાગ્યા 112 કરો એટલે r નું મૂલ્ય આપણને મળશે. ચેક કરો કેલ્ક્યુલેટરમાં 0.74. r બરાબર આપણને મળશે 0.74. r બરાબર 0.74. ચલો હજી પ્રેક્ટિસ તરફ આગળ વધીએ. નેક્સ્ટ ચેક કરો. 12 અવલોકનોની માહિતી માટે કોવેરિયન્સ xy 600 તેમજ x અને y ના વિચરણો અનુક્રમે 625 અને 2500 આપેલ છે. તો r શોધો. પેલો નિયમ સંકેતમાં વ્યવસ્થિત લખીએ તો 12 અવલોકનોની માહિતી એટલે આપણા માટે n છે. n બરાબર 12. કોવેરિયન્સ xy આપેલ છે 600. x અને y ના વિચરણો બહુ ખાસ ધ્યાનથી રકમ વાંચવી. આ વખતે તમને પ્રમાણિત વિચલનના સ્થાને વિચરણ આપેલ છે. વિચરણ એટલે s સ્ક્વેર. પ્રમાણિત વિચલન હોય તો s ગણવું, જ્યારે વિચરણ આપે એટલે એનો વર્ગ થાય s સ્ક્વેર. તો આપણી પાસે x અને y ના વિચરણો આપેલ છે એટલે s સ્ક્વેર x જે 625 s સ્ક્વેર y 2500 અને તમારે r મેળવવાનું છે. ફરી એક વખત યાદી કરાવી દો. રકમમાં પ્રમાણિત વિચલનના સ્થાને ક્યારેક વિચરણ લખે, પણ મિત્રો યાદ રાખવાનું કે આપણે જે સૂત્ર છે એમાં હંમેશા પ્રમાણિત વિચલનનો જ ઉપયોગ કરવાનો હોય. તો ક્યારેક પણ a2x or a2y એટલે કે વિચરણો તમને આપે તો સૌપ્રથમ તેના પરથી પ્રમાણિત વિચલન મેળવી લેવા. એટલે આના ઉપરથી આપણે લખી શકીએ કે sx આનું વર્ગમૂળ તમે કરશો એટલે 25 આવશે. જ્યારે sy y નું વિચરણ છે એના પરથી પ્રમાણિત વિચલન મેળવો તો sy છે 2500 નું વર્ગમૂળ કાઢો એટલે 50. ઘણી વખત સ્ટુડન્ટ છે આ જે નાની નાની બાબતો છે એને ધ્યાનમાં નથી લેતા. તેમને સૂત્ર આવડતું હોય, ફટાફટ પોતે સંકેત લખીને સૂત્રમાં સ્ટેપ એપ્લાય કરી દે અને બહુ સામાન્ય એક બાબત જે છે એને ધ્યાનમાં નથી લેતા, પરિણામે એક ખોટા માર્ક્સ ગુમાવે છે. તો બહુ કાળજીપૂર્વક રકમમાં વિચરણ આપે તો સૌપ્રથમ તેનું પ્રમાણિત વિચલન મેળવી લેવું, ત્યારબાદ સૂત્રનો ઉપયોગ કરવો. ચલો કન્ટિન્યુ કરીએ. r કોવેરિયન્સ xy કોવેરિયન્સ xy છેદમાં sx ગુણાકારમાં sy. જ્યાં કોવેરિયન્સ xy છે આપણી પાસે 600 ના છેદમાં sx into sy મતલબ 25 ગુણાકારમાં 50 એટલે કે 600 ના છેદમાં 25 ગુણ્યા 50 એટલે કે 1250. તો છેલ્લા સ્ટેપમાં 600 ભાગ્યા 1250 કરીએ એટલે આપણને r મળે. કેલ્ક્યુલેટરમાં ચેક કરો. 600 ભાગ્યા 1250 મતલબ આવશે 0.48. r is equal to 0.48. તો બે ગુણ ખૂબ જ સરળતાથી આપણે મેળવી શકીએ. થોડી ઘણી કાળજી રાખીએ, વ્યવસ્થિત સૂત્ર તૈયાર કરીએ તો. ચલો 3 દાખલા ગણ્યા. હજી એક્સ્ટ્રા પ્રેક્ટિસ તરફ દાખલા નંબર 4 ચેક કરશો તમે. r is equal to 0.75 મતલબ આ વખતે રકમમાં જ તમને તમારા પ્રશ્નમાં r આપી દીધું છે. કોવેરિયન્સ xy 120 એટલે સંકેતમાં લખી લઈએ. r બરાબર 0.75. કોવેરિયન્સ xy 120. x નું વિચરણ એટલે હમણાં યાદી કરી આપણે s સ્ક્વેર. વિચરણ કે છે x નું વિચરણ એટલે s સ્ક્વેર x જે આપણી પાસે છે 169 169.
અને y નું પ્રમાણિત વિચલન શોધો એટલે આપણો પ્રશ્ન બનશે sy। મિત્રો ખરેખર સૂત્રને મહત્વ આપવાનું છે। સૂત્ર છે r કોવેરિયન્સ xy છેદમાં sx ગુણ્યા sy। r કોવેરિયન્સ xy sx અને ચોથા નંબરે sy। આ ચાર બાબત r પહેલા નંબરે, બીજા નંબરે કોવેરિયન્સ xy, ત્રીજા નંબરે sx અને ચોથા નંબરે sy। આ ચાર પદમાંથી કોઈ પણ ત્રણ પદ તમને આપેલા હોય તો તમે ચોથું પદ સરળતાથી મેળવી શકો। માત્ર સાદુરૂપ આપવાનું છે, સૂત્ર એનું એક છે। તો આપણે આગળ વધીએ। સૌપ્રથમ r છે કોવેરિયન્સ છે, એ સિવાય s2x આપેલા છે તો નિયમ પ્રમાણે પેલા sx મેળવી લેવા। આનું વર્ગમૂળ કરશો એટલે આવશે 13। ચાલો હવે સૂત્ર એપ્લાય કરો તો r કોવેરિયન્સ xy છેદમાં sx sy। હવે જે બાબત, જે પદ તમારી પાસે આપેલ છે, જેટલી માહિતી તમારી પાસે આપેલ છે એને ચોક્કસ સ્થાને દર્શાવી દો। તો આપણી પાસે આ વખતે r આપેલ છે, r 0.75 0.75 બરાબર કોવેરિયન્સ xy જે આપણી પાસે છે 120 અપોન sx sy, sx બરાબર 13 ગુણાકારમાં sy જે આપણે મેળવવાના છે તો એ યથાવત રહેશે। હવે આમ જોઈ શકાય કે છેદમાં sy છે એને બરાબરની સામે જવા દઈએ તો 0.75 ના સ્થાને આવે અને 0.75 છે એ sy ના સ્થાને જશે। માત્ર બેયના સ્થાન બદલાવો, ઇન્ટરચેન્જ કરો તો sy છે 0.75 ના સ્થાને, 0.75 છે sy ના સ્થાને તો sy 120 upon 13 into 0.75 120 ના છેદમાં 13 ગુણાકારમાં 0.75 એટલે કે 120 છેદમાં 13 ગુણાકારમાં 0.75 તમે વ્યવસ્થિત ચેક કરો જે આવશે 9.75 તો આપણે 120 ભાગ્યા 9.75 કરીએ એટલે આપણને sy મળશે 12.31 ચલો તો આ રીતે આપણે sy મેળવી શકીએ। અહીંયા ખાસ કાળજી રાખવી, ઘણી વખત રકમમાં તમને આટલી જ વિગત આપે પણ એની સાથે તમને માંગશે y નું વિચરણ શોધો તો સૂત્ર ઉપરથી તમને sy મળશે પણ એક સ્ટેપ હજી આગળ વધવું પડશે, એનો વર્ગ કરવો પડશે, એ રીતે પણ અંતિમ જવાબ આપી શકાય। અત્યારે sy માંગ્યું છે એટલે 12.31। તો મિત્રો આપણે ટૂંકા દાખલામાં 4 દાખલાની પ્રેક્ટિસ કરી, હજી પણ આ ટોપિકને કન્ટિન્યુ કરશું, નવા દાખલા તરફ આગળ વધીએ। હવે નેક્સ્ટ સમ ચેક કરો। જો 10 અવલોકનોની માહિતી માટે સિગ્મા x x બાર y y બાર -46 તેમજ x અને y ના પ્રમાણિત વિચલન મતલબ sx અને sy જે 2.86 અને 2.1 હોય તો સહસંબંધાંક શોધો। એઝ ઇટ ઇઝ સૌપ્રથમ જે વિગત આપી છે વ્યવસ્થિત સંકેતમાં લખીએ તો 10 અવલોકનની માહિતી એટલે n બરાબર 10 સિગ્મા x x બાર y y બાર સિગ્મા x x બાર y y બાર -46 એ સિવાય x અને y ના પ્રમાણિત વિકલન એટલે કે sx જે છે 2.86 sy 2.1 અને આપણે r મેળવવાનું છે તો ફોર્મ્યુલા એપ્લાય કરીએ r હવે આપણે યાદી કરવાની કે રકમમાં કોવેરિયન્સ આપેલ છે, જો કોવેરિયન્સ આપેલ હોય તો છેદમાં એ ન આવે, અધરવાઇઝ કોઈ પણ તમે સૂત્ર એપ્લાય કરશો જે કોઈ ફોર્મ્યુલા એપ્લાય કરશો એમાં n ચોક્કસ આવશે। તો આ વખતે છે સિગ્મા x x બાર y y બાર સિગ્મા x x બાર y y બાર છેદમાં હવે n આવશે n sx sy n ગુણાકારમાં sx ગુણાકારમાં sy मतलब सिग्मा x x बार y y बार આવશે -46 છેદમાં n બરાબર 10 ગુણાકારમાં sx બરાબર 2.86
ગુણાકારમાં sy 2.1 તો -46 ના છેદમાં ગુણાકાર ચેક કરો 10 ગુણ્યા 2.86 ગુણ્યા 2.1 વ્યવસ્થિત કેલ્ક્યુલેટરમાં ચેક કરો જેનું કેલ્ક્યુલેશન થશે 60.06 60.06 મતલબ -46 ભાગ્યા 60.06 કરીએ એટલે આપણને r મળશે 0.77 માઈનસ વેલ્યુ 0.77 માઈનસ તો ઓલ ઓવર કેલ્ક્યુલેશન છે જે કોવેરિયન્સ નું જે આપણે સૂત્ર શીખી ગયા એના જેવું જ છે યાદી માત્ર એટલી રાખવાની ફરીવાર સમજાવું છું જો રકમમાં કોવેરિયન્સ આપે તો છેદમાં n લખવાનો નથી અને એ સિવાય આ વખતે છે સિગ્મા x x બાર y y બાર તો 100% ચોક્કસ છેદમાં n આવશે જ એટલે સૂત્ર બનશે સિગ્મા x x બાર y y બાર છેદમાં n ગુણાકારમાં sx અને sy બાકી ત્રણે ત્રણ ટૂંકા સૂત્રમાં મિત્રો ચેક કરજો sx ને sy છેદમાં આવશે જ માત્ર યાદી રાખવાની કે કોવેરિયન્સ હોય તો n નહીં લખવાનું કોવેરિયન્સ ન હોય તો છેદમાં n લખવાનું ચાલો વધારાની પ્રેક્ટિસમાં આગળ વધીએ જો x અને y ના 10 અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિકલનોના ગુણાકારનો સરવાળો મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો મધ્યકમાંથી લીધેલા વિચલન તો એકનો પેલા મીનિંગ સમજી લે મધ્યકો x અને y ના મધ્યકોમાંથી લીધેલા વિચલન વિચલન એટલે તફાવત એટલે કે બાદબાકી એટલે કે x અને y ચલમાંથી તમે મધ્યક બાદ કરશો તો આપણે x માંથી બાદ કરીએ x બાદ એવી રીતે y માંથી બાદ કરીએ y બાદ ના ગુણાકાર એટલે આ બે વિકલનનો ગુણાકાર કર્યો નો સરવાળો એટલે સિગ્મા લગાડીએ તો આપણો સંકેત બન્યો સિગ્મા x x બાર y y બાર મતલબ કે આપણે યાદી રાખવાની રહેશે ક્યારેક સંકેતમાં ન આપે અને શબ્દોમાં લખ્યું હોય તો ખાસ કાળજી લેજો મધ્યકમાંથી લીધેલા વિકલનના ગુણાકારનો સરવાળો જેને કહેવાશે સિગ્મા x x બાર y y બાર ટેક્સ્ટ બુકમાં પણ આવા દાખલા આપેલ છે બોર્ડમાં આવા દાખલા પૂછાઈ શકે તેની શક્યતા પણ રહેલી છે એટલે ખાસ ધ્યાન દોરું છું મધ્યકમાંથી લીધેલા વિકલનોના ગુણાકારનો સરવાળો લખે તો જેનો સંકેત બનશે સિગ્મા x x બાર y y બાર ચાલો હવે વ્યવસ્થિત સંકેતમાં રકમ લખીએ તો 10 અવલોકન એટલે n બરાબર 10 આ આપણે હવે સમજી ગયા છીએ સિગ્મા x x બાર y y બાર જે આપેલ છે 519 એ સિવાય x અને y ના પ્રમાણિત વિકલન આપેલ છે એટલે sx બરાબર 16.4 sy બરાબર 11 અને આવી પરિસ્થિતિમાં આપણે r મેળવવાનું છે તો પાછું as it is h ફોર્મ્યુલા r is equal to sigma x x બાર y y બાર છેદમાં n into sx into sy sigma x x બાર y y બાર upon n into sx into sy ચલો યોગ્ય સ્થાને યોગ્ય વિગત લખીએ તો sigma x x બાર y y બાર is equal to 519 519 n બરાબર આપેલ છે 10 ગુણાકારમાં sx જે આપેલ છે 16.4 ગુણાકારમાં sy આપેલ છે 11 એટલે કે 519 ના છેદમાં 3 નો ગુણાકાર કરશો તો જે આવશે કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત ચેક કરશો તમે તો એ આવશે 1804 અને છેલ્લા સ્ટેપમાં 519 ભાગ્યા 1804 તમે કરો એટલે r નું મૂલ્ય મળશે 0.29.29 ઓકે ફ્રેન્ડ્સ ચલો હવે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ દાખલા નંબર 7 જો n બરાબર 10 સિગ્મા x x બાર y y બાર આપેલ છે 160 એ ઉપરાંત r પણ રકમમાં આપી દીધો છે 0.45 x નું વિચરણ 16 એટલે કે a² x બરાબર 16
અને y નું વિચરણ મતલબ a2y શોધો. ફરી એકવાર એક વાત આપણે ચર્ચા કરી લઈએ. રકમમાં જે સૂત્ર આવશે તો સૂત્રના પહેલા 5 ભાગ. પહેલો ભાગ r પોતે, સેકન્ડલી સિગ્મા x - x બાર y - y બાર, નંબર 3 n, નંબર 4 sx, નંબર 5 sy. જે સૂત્રનો ઉપયોગ કરશો એમાં 5 વિગત સમાયેલી છે. r સિગ્મા x - x બાર y - y બાર, n, sx અને sy. તો આ 5 બાબતમાંથી 5 વિગતમાંથી કોઈ પણ 4 વિગત તમને આપશે. જરૂરી નથી કે દર વખતે r મેળવવાનો હોય. ક્યારેક રકમમાં r આપી દેશે તમને તો sx માંગશે, sy માંગશે, n પણ માંગી શકે અથવા સિગ્મા x - x બાર y - y બાર પણ માંગી શકે. તો વ્યવસ્થિત સૂત્ર નક્કી કરી અને યોગ્ય સ્થાને યોગ્ય વિગત દર્શાવીએ. એ પહેલા વ્યવસ્થિત સંકેત લખી લઈએ. તો n બરાબર 10. જો કે ઓલરેડી સંકેત તો આપણને આપેલા જ છે. એક ખાસ યાદી કરવાની કે અહીંયા x નું વિચરણ એટલે a2x આપેલ છે 16. તો આપણને ખ્યાલ છે કે ભાઈ એના ઉપરથી sx આપણને મળે 4. x નું વિચરણ a2x 16 આપેલ છે તો એના ઉપરથી આપણે sx મેળવવાની 4. તો ડાયરેક્ટ હવે ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ. r સિગ્મા x - x બાર y - y બાર upon n into sx into sy. હવે પછીના સ્ટેપમાં r ના સ્થાને r નું મૂલ્ય છે 0.45. તો એ દર્શાવો 0.45 બરાબર સિગ્મા x - x બાર y - y બાર જે આપણી પાસે છે 160 છેદમાં n બરાબર 10 ગુણાકારમાં sx જે આપણે મેળવી લીધા છે 4 એ ઉપરાંત sy જે આપણે પેલા મેળવશું. ચાલો હવે સાદુરૂપ આપીએ તો sy છે એને સામે અંશમાં એટલે કે 0.45 ના સ્થાને દર્શાવો, 0.45 ને sy ના સ્થાને છેદમાં દર્શાવો. બેયના સ્થાન ફેરવી લો એટલે સ્ટેપ બનશે sy છે અંશમાં આવશે એટલે sy 160 ના છેદમાં n બરાબર 10, sx બરાબર 4 અને sy ના સ્થાને આપણે હવે 0.45 લખીએ. તો 160 ના છેદમાં 10 ગુણ્યા 4 ગુણ્યા 0.45 એ તમે વ્યવસ્થિત ચેક કરો. જે આવશે એક્ઝેક્ટ આવશે 18. 160 ભાગ્યા 18. તો 160 ભાગ્યા 18 કરીએ એટલે આપણને sy ની કિંમત મળી ગઈ. તો 160 ભાગ્યા 18 કરીએ એટલે 8.8888 એમ આવે છે આન્સર. એટલે 8.89 લઈ શકીએ. પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આપણને 8.89 જે મળ્યા છે એ sy નું મૂલ્ય છે, એ y નું પ્રમાણિત વિચલન. ઉતાવળ નહીં કરવાની. આપણા પ્રશ્નમાં y નું વિચરણ માંગ્યું છે એટલે હજી એક સ્ટેપ આગળ ઉમેરી દો. તો આનો વર્ગ કરીએ એટલે આપણને મળશે a2y. a2y છે 8.89 ગુણ્યા 8.89 કરીએ તો આપણો આન્સર આવશે એપ્રોક્સિમેટલી 79.03. 79.03. તો sy ઉપરથી વર્ગ કરીને આપણો છેલ્લો જવાબ મળ્યો a2y 79.03. ચલો વ્યવસ્થિત ચેક કરી લેજો. પોઝ કરી અને બધા સ્ટેપ જાય પછી બારીકાઈથી તમે તપાસ ચેક કરજો. ઓકે ચલો હવે નેક્સ્ટ સમ માં આગળ વધીએ. રકમમાં n બરાબર 10 સિગ્મા xy 1807 sx બરાબર 5 sy 4 એ સિવાય x બાર અને y બાર અનુક્રમે 15.3 અને 9.4 હોય તો r શોધો. ખાસ રકમ ધ્યાનથી વાંચો તમે. રકમમાં સિગ્મા xy આપેલ છે. મિત્રો સિગ્મા xy જે છે કાર્લ પિયર્સનના જે 5 ગુણના દાખલા છે એમાં પણ આવી શકે. તમને ખ્યાલ હોય તો સૂત્ર હતું n * સિગ્મા xy minus sigma x into sigma y upon n root n sigma x square minus sigma x whole square in root n sigma y square minus sigma y whole square. જ્યારે x અને y ના અવલોકન પ્રમાણમાં ઓછા મૂલ્યવાળા હોય ત્યારે આપણે એ સૂત્રનો ઉપયોગ કરતા. કહેવાનું મારું એમ છે કે સિગ્મા xy છે એ બંને સૂત્રમાં આવી શકે. એ મોટા સૂત્રમાં આવી શકે, ઇવન આમાં પણ આવી શકે. તો
તો આપણે કઈ રીતે યાદ રાખશું? તો આપણે મોટા ભાગે સિગ્મા xy સાથે sx અને sy તમને આપેલા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે ટૂંકા દાખલાનો. કારણ કે રકમમાં ટેક્સ્ટમાં ઘણા એવા દાખલા છે કે જેમાં સિગ્મા xy આપેલું હોય તો એની સાથે વધારાની વિગત સિગ્મા x, સિગ્મા y, સિગ્મા x², સિગ્મા y² આવી વિગત આપેલી હોય તો એ મુખ્ય સૂત્રનો ઉપયોગ કરવો પડે. જ્યારે અહીંયા આપણે સિગ્મા xy આપેલ છે એમની સાથે sx અને sy છે, રકમ ચેક કરો તો x બાર y બાર આપેલ છે, તો આવી સ્થિતિમાં આપણે ટૂંકી રીતનું સૂત્ર છે એપ્લાય કરવું પડશે. તો ચાલો સૂત્ર તરફ આગળ વધીએ. r is equal to sigma xy minus n x bar y bar upon n into sx into sy. માત્ર સૂત્ર તમારે યાદ રાખવાનું છે, અધરવાઇઝ એનું કેલ્ક્યુલેશન ખૂબ જ સરળ છે. એ તો આપણે અગાઉના સૂત્રમાં જે પ્રેક્ટિસ કરી ગયા એટલું જ કરવાનું છે. તમારે વ્યવસ્થિત સૂત્ર જેવી રકમ એ પ્રમાણે સૂત્ર એ તમને ખાસ આવડવું જોઈએ. તો ચલો સિગ્મા xy જે છે 1807 માઈનસ n into x bar into y bar, n બરાબર આપણી પાસે છે 10 ગુણ્યા x bar ગુણ્યા y bar એટલે કે 15.3 ગુણ્યા 9.4, 15.3 ગુણ્યા 9.4 છેદમાં n into sx into sy, જ્યાં n બરાબર 10, એ સિવાય sx અને sy જે આપેલ છે 15 અને 4. તો ચોક્કસ સ્થાને ચોક્કસ વિગત વ્યવસ્થિત દર્શાવી દીધી. હવે કેલ્ક્યુલેટરની મદદથી આગળ વધીએ. 1807 ઓછા 10 ગુણાકારમાં 15 ગુણાકારમાં 9.4, વ્યવસ્થિત તમે ચેક કરો 10 ગુણ્યા 15.3 ગુણ્યા 9.4 જેનો આન્સર આવશે 1438.2, 1438.2 છેદમાં 15 ગુણ્યા 4, 60 ગુણ્યા 10 એટલે 600. તો 1807 ઓછા 1438.2 કરીએ આપણે તો એનો આન્સર આવશે 368.8, 368.8, 368.8 બાદબાકી કરી 1807 ઓછા 1438.2 એટલે 368.8 છેદમાં 600. તો ફાઇનલ સ્ટેપ 368.8 ભાગ્યા તમે 600 કરશો એટલે એનો આન્સર આવશે 0.61, 0.61. તો કેલ્ક્યુલેશન કઈ ખાસ નથી, ઓલો તમે સૂત્ર યાદ રાખશો એટલે સહેલાઈથી તમને 2 ગુણ મળી શકે. આ જ દાખલાની વ્યવસ્થિત પાછી પ્રેક્ટિસ થાય એટલે એના જેવો જ મેં એક દાખલો અગાઉ આપણે લખેલો છે, જોઈએ ચેક કરીએ. ચલો n બરાબર 25, સિગ્મા xy 8560, x બાર y બાર 20 અને 16, એ સિવાય sx ને sy 7.5 અને 8.4 આવી પરિસ્થિતિમાં r મેળવવાનો છે. એટલે હવે આપણા મગજમાં ખ્યાલ આવી ગયો છે કે સિગ્મા xy સાથે sx અને sy આપે તો આપણે આ ટૂંકી રીતના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો ચાલો એ દર્શાવીએ. r is equal to sigma xy minus nx bar y bar upon n into sx into sy. चलो सिग्मा xy છે 8560 માઈનસ n into x bar into y bar, n બરાબર 25 ગુણાકારમાં x બાર 20 ગુણાકારમાં y બાર આવશે 16 છેદમાં n into sx into sy, n બરાબર આવશે 25 into sx 7.5 ગુણાકારમાં 8.4. ચાલો તો 8560 માઈનસ 8560 માઈનસ 25 ગુણ્યા 20 ગુણ્યા 16 એટલે આવશે 8000. વ્યવસ્થિત કેલ્ક્યુલેટરમાં ચેક કરશો 8560 ઓછા 8000 અને છેદમાં 25 ગુણ્યા 7.4, 7.5 ગુણ્યા 8.4 આ ત્રણનો ગુણાકાર કરીએ તો જે આપણો આન્સર આવશે 1575, 1575. તો એના ઉપરથી આપણું સ્ટેપ બનશે
8560 ઓછા 8000 એટલે આવશે 560 ના છેદમાં 1575 અને મિત્રો 560 ભાગ્યા 1575 તમે કરશો એટલે ફાઇનલ આન્સર આપણને મળશે 0.36 મળશે. તો આજના લેક્ચરમાં આપણે કાર્લ પિયર્સન રીત માટે ટૂંકા દાખલા જે વિભાગ સી માં પૂછાય છે એની વિગતવાર પ્રેક્ટિસ કરી. હજી પણ આપણે આ જ ટોપિકને કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. વ્યવસ્થિત તમે જે લેક્ચર છે ને રિપીટ કરી અને જે કંઈ દાખલા છે ને વ્યવસ્થિત ચેક કરજો, કારણ કે આજના લેક્ચરના દાખલા તમારા માટે અતિ મહત્વના વિભાગ સી માં 2 ગુણના પૂછવાની શક્યતા વધુમાં વધુ છે. ચલો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ટૂંકા દાખલાની વધારાની પ્રેક્ટિસ તરફ આગળ વધશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.